ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અષ્ટકનો નિયમ અને સહસંયોજક બંધ વિશે ચર્ચા કરી હતી અને કઈ રીતે આપણે સંયોજનો બનાવીએ છીએ લુઈસના બિંદુ નિરૂપણ દ્વારા એ આપણે જોયું હતું. બરાબર. આજના લેક્ચરની અંદર પણ આપણે એટલો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે અષ્ટકનો નિયમ ભણ્યા હતા એ નિયમની મર્યાદાઓ આપણે જોવાના છીએ કે અષ્ટકના નિયમની મર્યાદાઓ. બરાબર. અષ્ટકનો નિયમ એ સાર્વત્રિક નથી. સૌથી પહેલા તો આપણે લખીએ કે અષ્ટકનો નિયમ સાર્વત્રિક નથી. બરાબર. તે મોટા ભાગના કાર્બનિક સંયોજનોને સમજવા માટે ઉપયોગી છે. બરાબર. કાર્બનિક સંયોજનોને સમજવા માટે ઉપયોગી છે. ઓકે. અને તે મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પાડી શકાય છે. બરાબર. એ નિયમ સાર્વત્રિક નથી. આવર્ત કોષ્ટકના બધા જ તત્વો ઉપર આ નિયમ લાગુ પડતો નથી. બરાબર. અને બેઝિકલી જો જોવા જઈએ તો એ કાર્બનિક સંયોજનો માટે ઉપયોગી છે. કાર્બનિક સંયોજનો માટે એને સમજવા માટે ઉપયોગી છે. બરાબર. એની અંદર આપણે પહેલી મર્યાદા જોઈએ છીએ. પહેલી મર્યાદા એ છે મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ નું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. બરાબર. કે જો આપણે મધ્યસ્થ પરમાણુ ઘણા સંયોજનો એવા છે કે જેની અંદર મધ્યસ્થ પરમાણુ લઈએ છીએ તો તેની અંદર 8 ઇલેક્ટ્રોન હોતા નથી. આપણે એવું લખી શકીએ કે ઘણા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ ની સંયોજકતા કોષમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે. 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે. બીજું શું કહી શકાય એની અંદર? 8 કરતા ઓછા ઇલેક્ટ્રોનો છે પણ જનરલી શેમાં જોવા મળે છે? તો આ પ્રકારના પરમાણુઓ, આ પ્રકારની ખામી મોટા ભાગે
संयोजकता कोषमां 4 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુમાં જોવા મળે છે. સંયોજકતા કોષમાં કેવા 4 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુમાં જોવા મળે છે. દાખલા તરીકે LiCl નું જો આપણે એક્ઝામ્પલ લઈએ, જેમાં લિથિયમ શું છે, મધ્યસ્થ પરમાણુ છે, તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર, સંયોજકતા કોષમાં કેટલા છે? એક જ ઇલેક્ટ્રોન છે અને Cl સાથે તે જોડાય છે. એવું કહી શકીએ કે તેની સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન છે. બરાબર, તો એના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 જ થશે. પરમાણુનું અષ્ટક તો પૂરું થતું નથી. આખા સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી પણ કેટલા થશે? લિથિયમની અંદર 2 જ થશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ BeH2 નું, જેની અંદર જોવા જઈએ તો બેરેલિયમ એની બાહ્યતમ કક્ષામાં એટલે સંયોજકતા કોષમાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે. તો હાઇડ્રોજન સાથે તે બંધ બનાવે છે, BeH2 બનાવે છે. તો પછી જો જોવા જઈએ તો એના સંયોજકતા કોષમાં બંધ બનાવ્યા પછી પણ કેટલા થાય છે? 4 જ ઇલેક્ટ્રોન થાય છે. અહીંયા તો કેટલા થાય છે? 2 જ ઇલેક્ટ્રોન થાય છે. બરાબર, બેરેલિયમની સંયોજકતા કોષમાં કેટલા હોય છે? 2 જ ઇલેક્ટ્રોન હોય છે અને અહીંયા જ્યારે બંધ બનાવે છે ત્યારે કેટલા થાય છે? 4 ઇલેક્ટ્રોન થાય છે. બરાબર, તો પણ શું થાય છે? અષ્ટક તો પૂર્ણ થતું જ નથી તેનું. તો શું થઈ જશે? તો પણ એ સ્થાયી છે. એટલે શું થઈ જશે? એક મર્યાદા થઈ જશે કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. ત્યારબાદ આપણે જોઈએ એકી ઇલેક્ટ્રોન અણુઓ. બીજી જેની મર્યાદા છે, એકચ્યુઅલી જોવા જઈએ તો અપૂર્ણ અષ્ટકમાં જ આવશે, પણ એને અલગ પ્રકાર આપ્યો છે, એકી ઇલેક્ટ્રોન અણુઓ. બરાબર, કે ઘણા સંયોજનો જેમાં કે જનરલી નાઇટ્રોજનની અંદર કે NO અને NO2 નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા સંયોજનોમાં નાઇટ્રોજન પર એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન જોવા મળે છે. બરાબર, તથા એટલે કે તેનું અષ્ટક અપૂર્ણ હોય છે. અષ્ટક તો કેવું હશે? અપૂર્ણ જ હશે. દાખલા તરીકે આપણે જોઈએ, આપણે લખીએ છીએ એમાં NO લખીએ છીએ તો શું હોય છે? એમાં નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન થયા, પછી અહીંયા હું 1 ઇલેક્ટ્રોન બતાવી દઉં છું અને એને 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે તે ભાગીદારીમાં લેશે, દ્વિબંધ બનાવશે. એટલે ઓકે, એટલે જો આપણે નાઇટ્રોજનની વાત કરીએ અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 7 ઇલેક્ટ્રોન થયા. બરાબર, એમાં પણ આ 1 ઇલેક્ટ્રોન કેવો છે? એકલો છે. એ જ રીતે નાઇટ્રોજન ઓક્સાઇડની વાત કરીએ
તેમાં પણ કેવું થાય છે કે એકી ઇલેક્ટ્રોન જોવા મળે છે. ઓકે, તો એ શું થઈ ગઈ? એક મર્યાદા થઈ જાય છે કે અષ્ટકના નિયમની એક મર્યાદા, કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, બીજો છે એકી ઇલેક્ટ્રોન અણુઓ, ત્રીજું જોઈએ આપણે વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત અષ્ટક. તો હવે અમુક સંયોજનો એવા જોવા મળે છે કે જેની અંદર 8 નહીં, સંયોજકતા કોષમાં 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન આવેલા હોય. બરાબર? તો તેવાને આપણે શું કહીશું? વિસ્તરિત અષ્ટક કહીશું. કે 3s 3p અથવા અને 3d કક્ષકો જ્યારે બંધ બનાવવામાં ભાગ લેતી હોય ત્યારે ઘણીવાર શું થાય છે? તો સંયોજકતા કોષમાં 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય છે. 8 કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય છે સંયોજકતા કોષમાં. બરાબર? આમ તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આમ તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. દાખલા તરીકે PCl5SF6 સંયોજન જોઈએ, H2SO4 જોઈએ. હવે જો આ સંયોજનો તમે જોશો તો તેની અંદર શું છે? તો તેની અંદર ફોસ્ફરસ પહેલાં શું છે? તો તે મધ્યસ્થ પરમાણુ છે. બીજામાં સલ્ફર, ત્રીજામાં પણ સલ્ફર છે. જો આપણે બંધ બનાવીને જોઈએ તો શું થાય છે? ફોસ્ફરસ એ 5 બંધ બનાવે છે ક્લોરીન સાથે. અલગ અલગ ક્લોરીન સાથે 5 બંધ બનાવે છે. બરાબર? એ જ રીતે સલ્ફર જોઈએ તો સલ્ફર 6 બંધ બનાવે છે ફ્લોરીન સાથે. એ જ રીતે H2SO4માં પણ સલ્ફર 2 બંધ અને ઓક્સિજન જોડે બનાવ્યા, બીજા 2 બંધ ઓક્સિજન સાથે, ફરી એક બંધ તે ઓક્સિજન સાથે બનાવે છે. તો જો હવે આ મધ્યસ્થ પરમાણુ ઉપર આપણે જોઈએ તો એના ઉપર 10 ઇલેક્ટ્રોન થશે, કેમ કે દરેક બંધ એ 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 5 બંધ છે તો 10 ઇલેક્ટ્રોન થશે. અહીંયા 12 ઇલેક્ટ્રોન થયા. અહીંયા પણ સલ્ફરની અંદર 12 ઇલેક્ટ્રોન થયા. આમ મધ્યસ્થ પરમાણુની અંદર કેવા છે? 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે તો પણ સંયોજન કેવું છે? સ્થાયી છે. તો આ જે વિસ્તરિત અષ્ટક થયું કે 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન થાય છે, એ જોયું. એ અષ્ટકનો નિયમ છે એ સમજાવી શકતો નથી. બીજી એક ખાસ બાબત એની અંદર આપણે લખી શકીએ છીએ કે ઉમદા વાયુઓ ના અષ્ટક પૂર્ણ હોય છે. બરાબર? તે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, આપણે એવું કહીએ છીએ. નિષ્ક્રિય હોય છે. તેમ છતાં ઝેનોન સંયોજન
બનાવે છે, તે ઓક્સિજન સાથે ફ્લોરિન સાથે સંયોજન બનાવે છે. દાખલા તરીકે HCF2 સંયોજન એ બનાવે છે, HCF4 સંયોજન બનાવે છે વગેરે. તે ફ્લોરિન સાથે અને ઓક્સિજન સાથે સંયોજન બનાવે છે. ઝેનોનની તો સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન છે જ, તો સ્થાયી પણ છે, તો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવા જોઈએ, તે પ્રક્રિયા ના કરવા જોઈએ, તો પણ પ્રક્રિયા કરે છે. તો પણ એની અંદર પણ શું થયું, એકચ્યુઅલી શું થશે, વિસ્તરિત અષ્ટક જ થશે, તેમાં પણ વધારે ઇલેક્ટ્રોન થશે. તો કેમ કરે છે એવું, એ અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. પછી બીજું કે તે અણુના આકાર વિશે કોઈ માહિતી આપતો નથી. અણુના કોઈ આકાર વિશે કોઈ માહિતી આપતો નથી. અને છેલ્લું આપણે એવું લખી શકીએ કે તે અણુની ઊર્જા તથા તેની સાપેક્ષ સ્થાયીતા વિશે કોઈ માહિતી આપતો નથી. બરાબર. તો આ શું થઈ ગયા છે, અષ્ટકના નિયમની મર્યાદાઓ થઈ ગઈ. કે સૌથી પહેલાં તો તે સાર્વત્રિક નિયમ નથી, આપણે એવું કહી શકીએ તે મોટા ભાગના કયા કાર્બનિક સંયોજનોને સમજાવવા માટે ઉપયોગી છે. પરંતુ એમાં મર્યાદાઓમાં પહેલું આપણે જોઈએ મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. ત્યારબાદ એકી ઇલેક્ટ્રોન અણુઓ જોવા મળે છે કે 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. વિસ્તરિત અષ્ટક કે 8 કરતાં વધારે આપણને સંયોજનોની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન જોવા મળે, જેમ કે અહીંયા 10, 12 ઇલેક્ટ્રોન જોયા. બીજું કે આ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ઉમદા વાયુઓ 18મા સમૂહના તત્વો છે એ તો રાસાયણિક રીતે નિષ્ક્રિય જ હોવા જોઈએ. સ્થાયીતા તેમની ખૂબ જ વધારે હોવી જોઈએ, કારણ કે તેમનું અષ્ટક પૂર્ણ છે નિયમ અનુસાર. તો અષ્ટક પૂર્ણ હોવા છતાં ઝેનોન સંયોજન બનાવે છે ફ્લોરિન અને ઓક્સિજન સાથે. તે બીજું અષ્ટકનો નિયમ જે છે, લુઈસ કોસેલે જે પોતાનો અભિગમ રજૂ કર્યો તેની અંદર તે અણુના આકાર વિશે કોઈ માહિતી કે તેની ઉર્જા અથવા તો તેની સ્થાયીતા વિશે કોઈ માહિતી આપતા નથી. બરાબર. તો આ સાથે આપણો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે, અષ્ટકના નિયમની મર્યાદાઓ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ હજી બીજા નાના નાના ઘણા ટૉપિકો છે એના વિશે આપણે ચર્ચા કરીશું.